મહત્વના અન્ય સમાચારો તરફ નજર કરશું તો જેતપુરમાં બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ અચાનક જ ધરાઈ જતાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ક્યાંક તંત્રની આ બેદરકારી પણ છે. આ પ્રકારનો જે કાટમાળ છે અને આ પ્રકારની જે બિલ્ડિંગો છે જૂની જજી ઉતારી દેવાની હોય છે, ત્યારે તંત્રની બેદરકારી અને બેદરકારીમાં બોખલા દરવાજા પાસે જેતપુરમાં જૂની જર્જરિત ઇમારતમાં મોબાઈલની દુકાન આવેલી હતી ને તેનો સ્લેબનો ભાગ ધડાકાભેર તૂટી પડતા નાશ ભાગને દોડધામ મચી હતી. મોબાઈલની દુકાનવાળો ભાગ નીચે તૂટી પડતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો છે. દુકાનના સ્લેબ જે હતો તેનો ભાગ નીચે પડતા નીચે સોડા સોપની દુકાન તેમજ રેકડીને નુકસાન થયું છે, જ્યારે નીચે ઊભેલી એક વ્યક્તિના માથામાં સ્લેબનો ભાગ લાગતા તે લોહી લુહાણ થયો હતો. સ્લેબનો એ સાઈડનો ભાગ તૂટી પડતા મોબાઈલનો સામાન પણ નીચે પડ્યો તો નુકસાન થયું છે. ઇજાગ્રસ્ત જે વ્યક્તિ છે તે આઈડેન્ટિફાઈ થયા હતા અને મુસ્તાક વજીદભાઈ પરમાર ઉંમર 40 જેઓ હતા. તેઓના માથામાં અને પગ ઉપર આ સ્લેબનો ભાગ તૂટી પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ તકલીફ હોવાથી તેઓને જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે જર્જરિત ઇમારતનો કાટમાળ હજુ સુધી નીચે પડે તેવી સ્થિતિ છે. થોડો ભાગ જે તૂટ્યો છે એ સ્પષ્ટ કરે છે કે હવે અહીંયા મોટી દુર્ઘટના થઈ શકે છે. જોકે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળ પરથી ગ્રાઉન્ડ ઝીરોમાં અમારા રિપોર્ટર જેતપુર વિમલ સોંદરવાએ આ રિપોર્ટ મોકલ્યો છે. તે સ્પષ્ટ કરે છે કે જાહેર હિતમાં તાત્કાલિક આ જે સ્લેબનો ભાગ તૂટ્યો છે તે ક્યાંક ને ક્યાંક વધુ નુકસાન કરી શકે છે અને તાત્કાલિક આ સ્લેબના ભાગને હટાવવો જોઈએ.